તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। ભરૂચના જાડેશ્વર ગ્રામ્ય પંચાયતમાં મળેલી માસિક બેઠક ભારે હંગામાનું કેન્દ્ર બની। પંચાયતના કેટલાક સભ્યો દ્વારા વિવિધ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારના મુદ્દે અરજીઓ કરવામાં આવી હતી। આ મુદ્દાને લઈને યોજાયેલી માસિક બેઠકમાં સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાયો। આ વિવાદ એટલી હદ સુધી વધી ગયો હતો કે બેઠક દરમિયાન જ એક પંચાયત સભ્ય પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં હુમલાની ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ઘટનાના પગલે ગ્રામ્ય પંચાયત પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ તેમજ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સભ્ય પર હુમલાની ઘટના બાદ પંચાયતના સભ્યોમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા થયા છે। તો હાલ આ મામલે પોલીસ તપાસ અને વધુ કાર્યવાહી અંગેની પ્રક્રિયા તેજ થઈ છે। ભરૂચમાં જાડેશ્વર પંચાયત બેઠકમાં હોબાળો મચ્યો, જેમાં પંચાયત સભ્ય પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો અને હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ભ્રષ્ટાચારના મુદ્દે બેઠકમાં બોલાચાલી થઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અરશદ સૈયદ ફોનલાઈન પર જોડાયા છે। અરશદ, જાડેશ્વર પંચાયતની મીટિંગના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં હોબાળો મચી ગયો હતો, હુમલો થયો હતો, શું ઘટના બની હતી, શું વિગતો? જી, વાત કરીએ તો જાડેશ્વર ગ્રામ પંચાયત બેઠક મળી હતી ગ્રામ પંચાયતની, જેમાં માહિતી મુજબ પંચાયતના કેટલાક સભ્યો દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ સરકારી કચેરીમાં અરજી કરી હતી, જેના મુદ્દે ઉગ્રચારી બોલા થઈ, જેને લઈને વિવાદ થઈ હતા। દરમિયાન હેલો જી અરશદ।